નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જેનુસ કિચનમાં સ્પાઇસી અને બજારમાં મળતા એવા લસણિયા મમરાની રેસીપી જોઈશું. આ હોમમેડ લસણિયા મમરા માર્કેટમાં મળતા બાલાજી મમરાને પણ ટક્કર મારે તેવા ટેસ્ટી બનશે. તો ચાલો આ રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 100 ગ્રામ જેટલા મમરા અને 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. મેં અહીં મમરાને ચાળીને લીધા છે. સાથે તેમાં મીઠા લીમડાના પાન 9થી 10 નંગ, દળેલી ખાંડ 2 નાની ચમચી, કાચા દાણા 1 મોટી ચમચી અને 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને સાથે છોલેલા લસણની કળી 7થી 8 નંગ, અડધી નાની ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું. આપણી બધી તૈયારી થઈ ગઈ છે. તો આગળની રેસીપી જોઈ લઈએ. હવે એક વાટણિયામાં છોલેલા લસણની કળી નાખીને તેને બરાબર રીતે વાટી લઈશું. તમે તેને મિક્સરમાં પણ પીસી શકો છો, પણ વાટણિયામાં હાથથી પીસશો તો આ લસણનો ટેસ્ટ મમરામાં કંઈક અલગ જ આવે છે. બસ આ રીતે લસણને વાટી લેવાનું છે. હવે ગેસ ચાલુ કરીને કઢાઈમાં મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે અહીં આપણા મમરા ક્રિસ્પી થઈ ગયા છે. શેકેલા મમરાને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને તે જ કઢાઈમાં તેલ નાખીશું. તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં કાચા દાણા નાખીને તેને 2 થી 3 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લેવાના છે. શેકેલા દાણાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે જે બચેલું તેલ છે તેમાં લીમડો, હિંગ અને આપણે જે લસણ પીસેલું હતું તે નાખી દેવાનું છે. આ બધાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે. લસણ થોડુંક ગુલાબી રંગનું થાય એટલે તેમાં તરત જ લાલ મરચું નાખીને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે શેકેલા મમરા એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે ફાઇનલી તેમાં દળેલી ખાંડ, મીઠું અને આપણે શેકેલા દાણા નાખીને તેને ફરીથી બરાબર રીતે મિક્સ કરી લઈશું. તો આપણા એકદમ સ્પાઇસી મમરા બનીને તૈયાર થઈ ગયા છે. આ મમરા બાળકોથી માંડીને મોટાઓને ખૂબ જ ભાવશે. અને સાથે મેં આ મમરાનો ટેસ્ટ વધારવા માટે ઉપરથી આલુ સેવ નાખી છે. તમે આલુ સેવની જગ્યાએ સાદી સેવ કે રતલામી સેવ પણ લઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો શેર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.